જૂનાગઢથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલ ચાપરડા ગામ કે જે એક સ્વર્ગ સમૂહ નયન રમ્ય અને નાનકડું ગામ છે, તેમાં 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી 2024 સુધી 51મું રાજ્ય કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. તો ચાલો તમને એક સફળ કરાવી લાવું. શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય એ પરમ પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં અને એક વિશાળ પટાંગણમાં આવેલ એક સંસ્થા છે. આ ગામમાં ખાનગી બસો તથા સરકારી બસો મળી રહે છે. સવારની પહોરમાં 5મી તારીખે 8 વાગ્યે રજીસ્ટ્રેશન ખુલ્લું મૂકવામાં આવ્યું. લોકો અનેક રાજ્યો અનેક જિલ્લાઓમાંથી રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં પોતાની કૃતિઓ લઈને આવી રહ્યા છે. બહુ સુંદર એવું આયોજન કર્યું છે, સારું છે. રહેવાની પણ ઉત્તમ સગવડો કરવામાં આવી છે. ત્યાંના વિદ્યાર્થીઓ પણ ખૂબ મહેનતુ છે. તેઓ કૃતિ લાવનાર શિક્ષકો તથા બાળ વૈજ્ઞાનિકોને બહુ સારી એવી મદદો કરી રહ્યા છે. એક વિશાળ પટાંગણમાં રાત્રિ કાર્યક્રમ માટે તથા પુસ્તક પ્રદર્શન માટે ટેન્ટ બનાવવામાં આવ્યા છે. તંબુનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. એકવાર અહીંયા ચાપરડા ગામની અને શ્રી બ્રહ્માનંદ વિદ્યાલયની અવશ્ય મુલાકાત લેવા જેવી છે. એક વિશાળ મેદાનમાં સૈનિક સ્કૂલ તથા લગભગ દરરોજ 2000 વિદ્યાર્થીઓને જમવા માટેની પણ એક અનોખી સુવિધા કરવામાં આવી છે. અમે આવીને સવારનો નાસ્તો લીધો. અલગ અલગ શાળાઓમાંથી આવેલ શિક્ષક તથા બાળ વૈજ્ઞાનિકોએ પોતપોતાની કૃતિઓને ગોઠવવાની શરૂઆત કરી દીધી. સ્ટોલોની સગવડ બહુ સારી કરવામાં આવી છે. સામાન્ય રીતે જેવડા સ્ટોલ રાખવામાં આવે છે તેના કરતાં અહીંયા આગળ વધારે સુવિધાવાળા અને મોટા મોટા સ્ટોલ બનાવવામાં આવ્યા. દરેક કર્મચારીઓ તમે જોઈ રહ્યા છો કે બહુ સારી રીતે પોતાનું કામ નિભાવી રહ્યા છે, અથાગ મહેનત કરી રહ્યા છે. બે રૂમમાં કુલ લગભગ 120 જેટલા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પણ કેટલાય દિવસોથી અથાગ મહેનત કરીને આ બધી તૈયારીઓ કરી છે. શિક્ષકો તથા સંચાલકો અને વૈજ્ઞાનિકોના આનંદમાં જાણે 4 ચાંદ લાગી ગયા છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ પ્રદર્શનનો બનાવેલ વિડીયો અવશ્ય ગમશે. ખૂબ મહેનતથી વિડીયો બનાવ્યા છે. વિડીયો રેકોર્ડિંગ કરનાર હું પોતે અલ્પેશ પટેલ બોલી રહ્યો છું. મિત્રો, વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરશો. લાઈક કરવાને કારણે યુટ્યુબ ચેનલ વધુને વધુ વ્યક્તિઓ સુધી પહોંચાડશે. બ્રહ્માનંદ વિદ્યાલયના એક મોટા સભાખંડમાં પ્રાર્થના હોલમાં જાણે કે એક મોટો ઓડિયો વિઝ્યુઅલ થિયેટર હોય તેવો હોલ બનાવ્યો છે. તેમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
રાજા ગાગર राज्य पक्षाના શિક્ષણ મંત્રી માનસિંહ પ્રભુભાઈ માનસરિયા સાહેબ એમની સાથે માનસિંહ પરેશભાઈ સહિતના રામકૃષ્ણ સૌ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. માનનીય ન્યાયમંત્રી વિદ્યાર્થી નરસાઈ પ્રસાદ અને રાજા ધીરભાઈ પટેલ સૌને મહાનુભાવોને શોધ એ બહુ જરૂરી છે અને કેટલી સાહિત્યોમાં પણ શોધ થઈ, નવી કાવ્યો આવે, નવી કૃતિઓ આવે, નવા પિક્ચરો આવે, બહુ હાલે 2 મહિના 5 મહિના આપણે ગાતા કહીએ બીજાના માટે એક શ્રેષ્ઠ ભાવનાઓ ઉત્પન્ન થાય. શ્રેષ્ઠ છે તમે એવું સતત ચિંતન કરો કે તમે પોતે કે એના તમારી એનર્જી અમારી કૃતિનું નામ વોટર જેટ મોસર છે. વોટર રિઝર્વ માટે હાઇડ્રોલિક પંપ દ્વારા પાણી સ્ટોરેજ ટેન્કરમાં આવે છે, ત્યારબાદ કમ્પ્રેસર તરીકે કાર્ય કરે છે, પછી પ્રેશર વધે છે, ત્યારબાદ રેગ્યુલેટર વાઇલ્સમાં આવે છે, પછી નોઝલ દ્વારા પાણી બહાર આવે છે અને મટીરિયલને કોઈપણ શેપમાં સરળતાથી અને ઝડપથી કટ થાય છે. હાઈ સ્પીડ અને હાઈ પ્રેશરથી હેવી વાહનો અને અન્ય વસ્તુઓ જેવી કે બારી, બારણા અને દિવાલોને પણ વોશ કરી શકે છે અને અન્ય વસ્તુઓને કટ પણ કરી શકે છે. આ કૃતિનો મેઇન હેતુ એ છે કે આ પાણીના પ્રેશર દ્વારા કઠણમાં કઠણ વસ્તુ જેવી કે ડાયમંડને પણ કટ થઈ શકે છે. પણ આ અમારો ક્વોલિટીનું હોય નહીં તો ડેમો તો એમ જ બતાવો કઈ વાંધો નહીં. બિસ્કિટ એક્ટિવિટી કેમ નહીં? ગમે એવું કરિયાણાની દુકાન મળે.
કેમ છે કે જ્યારે સૌપ્રથમ વ્યક્તિ અંદર જશે ત્યારે ઓટોમેટિક ફ્લેશિંગ થાય, જેના કારણે અંદર રહેલો કચરો છે જે સાફ થઈ જાય. ઓટોમેટિક એક્ઝિક્યુશન ફેન પણ ઓન થશે, જેના દ્વારા અંદરના અમુક પ્રકારના ગેસીસ છે, વાયુ છે, જે બહાર નીકળી જશે. અને PIR સેન્સર દ્વારા અંદરની લાઇટ અને ઇન્ડિકેટર શરૂ થશે. ઇન્ડિકેટરનું કાર્ય એ છે કે અંદર કોઈ વ્યક્તિ છે કે બહાર તેનું ખ્યાલ આવશે. Good evening. We are from Devan Vallabhbhai Secondary School. So we extracted copper from e-waste. So first of all we collected this e-waste and we extracted PCBs from them. These are known as PCBs, printed circuit boards. And first of all we have to remove this green color. We removed it with NaOH treatment. This is you can see here the epoxy is getting removed, and after that we treated it with ferric sulfate and the copper was leached out in the solution. And we also added ammonia to precipitate the remaining iron. After that we added iron nails and did displacement reaction. The copper will get stick to that iron nail. This is how. And when we took out that iron nail, we dried it up, scraped it, and got copper. We got actual copper. This is how we extracted 6 gram of copper from 23 gram of PCB. બીજા બે છે હો. માણસ ઊંચું સાંભળે એના બદલે હેડફોન લાગે. પહેલું માણસ મોબાઈલ ફોને ચાર્જ કરી દે. ઓકે ઓકે, સરસ છે.
વાળા લોકોનું જ એક્ઝામ્પલ આપણે વલસાડવાળા આવે કેટલા કલાક કેટલા નીકળ્યું 5 વાગે નીકળ્યા. જેમાં રાત્રિ દરમિયાન હવામાં રહેલ ઝાકળ કે પાણીના કણો એના પાઇપ દ્વારા ખેંચાઈને ભેગા થાય છે અને પછી સૂર્યપ્રકાશની હાજરીમાં એનર્જી ઉત્પન્ન થાય છે. એ જ પ્રોસેસ અમે અહીં બતાવેલ છે, જેમાં આપણે પાણીનું વિદ્યુત વિભાજન કરતાં તેમાંથી હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ બંને છૂટા પડે છે. ઓક્સિજન વાયુ પાણીમાં ઓગળી જાય છે અને હાઇડ્રોજન વાયુ આપણને જોવા મળે છે. પછી તેને આપણે સ્ટોર કરી લાંબો સમય સુધી વાપરી શકીએ છીએ.
મોઢા પહોંચીએ. એને આમાં પ્રોજેક્ટ ચાલુ બધું સાફ કરે છે અને આમાં પ્રોજેક્ટનું નામ રિવેરા પાર્ક રાખ્યું છે અને આ પ્રોજેક્ટ દ્વારા નદીની ગંદકી જેમ કે આ દેખાય છે કેટલાક ફોટોઝ એ મુતાબિક સાફ કરી શકાય છે. કવિયલ આવે જોઈશું કે ભારતમાં જળ પ્રદૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અને એના કારણે આપણને જ આપણા નુકસાન થાય છે અને સૌથી વધારે જળચર પ્રાણીઓને નુકસાન થાય છે જે 24 કલાક ત્યાં જ રહેતા હોય છે એમને બહુ જ નુકસાન થાય છે. હવે મેન્યુઅલ બેઝિક પદ્ધતિ પર અભિયાન જે કાર્ય થઈ રહ્યું છે અને આ અમારું મશીન જે સાફ કરશે આ એક ક્રેન લગાવવામાં આવી છે જે અહીંથી જેટલો બી કચરો પાણી સરફેસ ઉપર તહેતો છે એ અહીંથી આમ ઉપર થાય આમાં સ્ટોર થશે અને આ સ્ટોર ડાયરેક્ટ આમ નદીમાં મૂકી દેશે અને નદીમાં બોટના દ્વારે 30-35 કિલોમીટર આવા સ્ટેશનો બનાવવામાં આવશે જ્યાં સ્ટેશનોમાં કચરાનો નિકાલ કરવામાં આવશે. કાર્બન પ્રદૂષણ નિયંત્રણ મોડલ વાયુ પ્રદૂષણના કારણે આપણા દેશમાં દર વર્ષે 1 લાખ કરતાં વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે. હવે 1 લાખ લોકોને બચાવવા માટેના મોડલ તૈયાર કર્યું છે. આ મોડલ નામ કાર્બન પ્રદૂષણ નિયંત્રણ મોડલ છે. તેઓ પ્રથમ લાકડાના સ્ટેન્ડ ઉપર ગોઠવણ ગરગડીના માધ્યમથી સૂત્ર કપડનો પટ્ટો સતત ફરતો રહે છે. આ જે પટ્ટો જળપાત્રમાં ગોઠવણ ગરગડીમાંથી પસાર થાય છે પટ્ટો ભીંજાય છે. ભીંજાયેલો પટ્ટો નીકળતો ધુમાડા પાછા આવે છે. અહીં ધુમાડો પટ્ટાની ચોટી છે. ધુમાડો ચોટન પટ્ટા આગળ રહેલા જળપાત્રમાં થઈને આ પટ્ટો પસાર થાય ત્યારે કાર્બન પાણીમાં છૂટો પડે છે. કાર્બન પાણીમાં અદ્રાવ્ય હોવાથી સપાટી પર તરે છે. સપાટી પર તરવા તેને ગાઢ થતી વળી છૂટો પાડવામાં આવે છે. છૂટા પડેલા પાણી વળી આ ટર્બાઇન ફેરવી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે ચીમનીમાંથી નીકળતો ધુમાડો ખૂબ જ ગરમ હોય છે. ચીમનીમાંથી નીકળતા ધુમાડા વડે આ છૂટા કાપડનો પટ્ટો સળગી ન જાય તે માટે હવે ચીમનીને પાણીની ટેન્કમાંથી પસાર કરવામાં આવી છે. પ્લસ પાણીની ટેન્કની સપાટી પણ બ્લેક રાખવામાં આવી છે જેથી પાણી ઉષ્માને શોષી લે. પાણી ઉષ્માને શોષી લે તેથી પાણી ગરમ થઈ જાય. તે પાણી ગરમ થવાથી વરાળ ઉત્પન્ન થશે. વરાળ ઉત્પન્ન થવાથી તે નળી વડે પિસ્તોલને ધક્કો મારી આ ટર્બાઇન ફરશે. આ ટર્બાઇન ફરવાથી પણ વીજળી ઉત્પન્ન થઈ છે.
આ ઊર્જાનો સંગ્રહ આપણે બેટરીમાં કરી શકીએ છીએ અને ત્યારબાદ તેનો ઉપયોગ બીજું કરી શકાય છે. અહીં તમે જોઈ શકો છો કે જ્યારે માણસ અંદર પ્રવેશે ત્યારે દરવાજો ખુલે છે જેના કારણે ઊર્જા ઉત્પન્ન હાઈવે પર જ્યારે વાહનો મહત્તમ વેગથી ગતિ કરતા હોય છે ત્યારે તેની આજુબાજુમાં રહેલા હવાના વેગમાં પણ વધારો થાય છે. રસ્તાની બાજુમાં રાખેલ વિન્ડર સાથે અથડાય છે અને તેને ગતિમાં લાવે છે અને તે ઊર્જા ઉત્પન્ન કરે છે. રાઉન્ડ એક જ
છાણમાં ગોળ મૂકો, પછી ઘસી દેવાનું. કેટલા દિવસ સુધી રાખવાનું એવું કંઈ કે હા, 15 થી 20 દિવસ સુધી રહેવાય. માંગરોળ કે માંગરોળ હા, માંગરોળ ચાલે.